મિત્રો 13 વર્ષની એક માસૂમ દીકરી સાથે બનેલી આ એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક સત્ય ઘટના છે। મા બાપે ઉજ્જવળ ભવિષ્યની આશામાં સગા ફઈ ફુવા પર ભરોસો કરીને પોતાની વહાલસોઈ દીકરીને અમેરિકા મોકલી, પરંતુ ત્યાં પહોંચીને એ ફૂલ જેવી બાળકી સાથે જે વીત્યું એ સાંભળીને તમારું કાળજું કંપી ઉઠશે અને ગળે ડૂમો બાજી જશે। આ ઘટના સાંભળ્યા પછી કદાચ કોઈના પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ કરવો મુશ્કેલ બની જશે। સંબંધોના નામે થયેલા આ મોટા દગાની કહાની જાણવા માટે થોડો કિંમતી સમય કાઢીને આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો। ગુજરાતનું એક નાનકડું પણ રણિયામણું ગામ રામપુર ગામના પાદરે ઉભેલા ઘટાદાર પીપળા અને ખેતરોની વચ્ચે આવેલા કાચા મકાનોમાં ગરીબી હતી, પણ ત્યાંની માટીમાં એક અનોખી સુગંધ હતી, સંતોષની અને પ્રેમની। આજ ગામના એક ખૂણે આવેલા નળિયાવાળા મકાનના આંગણામાં લીમડાનો ઘેઘૂર છાંયો પથરાયેલો રહેતો હતો। એ છાંયો જ જાણે કાવ્યાની દુનિયા હતો। 13 વર્ષની કાવ્યા, નામ જેવું જ તેનું વ્યક્તિત્વ, કવિતા જેવું સરળ અને ઊંડું। ઘરમાં અઢળક ગરીબી, પિતા મહેશભાઈ ખેત મજૂરી કરે અને માતા ગીતાબેન પશુપાલન કરીને ઘરનું ગુજરાન ચલાવે, પણ કાવ્યાની આંખોમાં ગરીબી નહોતી દેખાતી। ત્યાં તો માત્ર ચમક હતી ભણવાની અને કંઈક બની બતાવવાની। આજે ગામની સરકારી શાળાનું પરિણામ હતું। ઉનાળાનો બળબળતો બપોર હોવા છતાં કાવ્યાના પગ જમીન પર ટકતા નહોતા। તે દોડતી દોડતી ઘરે આવી। તેના હાથમાં એક જૂનું થીંગડા મારેલું દફતર હતું, પણ તેના ચહેરા પરનું તેજ કોઈ કરોડપતિની દીકરી કરતા પણ સવાયું હતું। બા, ઓ બા, કાવ્યાએ હાંફતા હાંફતા બૂમ પાડી। ગીતાબેન રસોડામાંથી બહાર આવ્યા, સાડલાના છેડાથી પરસેવો લૂછતા બોલ્યા, શું થયું બેટા, કેમ આટલી હાંફી ગઈ છે? બા, હું જીતી ગઈ, આખા જિલ્લામાં મારો પહેલો નંબર આવ્યો છે। કાવ્યાએ પોતાનું રિઝલ્ટ કાર્ડ માના હાથમાં મૂકતા કહ્યું। ગીતાબેન તો ભણેલા નહોતા, પણ દીકરીની આંખમાં ઉમટેલો હરખ જોઈને સમજી ગયા કે દીકરીએ કંઈક મોટું કામ કર્યું છે। સાંજે મહેશભાઈ ખેતરેથી આવ્યા ત્યારે કાવ્યાને ગળે લગાડીને રડી પડ્યા, બેટા, અમે ભલે અંગૂઠા છાપ રહ્યા, પણ તને તો કલેક્ટર બનાવીને જ જંપીશું। આ નાનકડા પરિવારની ખુશીનો કોઈ પાર નહોતો, પણ તેમને ક્યાં ખબર હતી કે આ ખુશી ક્ષણભંગુર છે અને એક મોટી કાળી વાદળી તેમના આંગણે આવી રહી છે। ઉનાળાનું વેકેશન હતું। 2 દિવસ પછી ઘરના આંગણે એક મોટી સફેદ ગાડી આવીને ઊભી રહી। ધૂળની ડમરીઓ સમી એટલે તેમાંથી 2 વ્યક્તિઓ ઉતરી, મહેશભાઈના બહેન રેખાભાઈ અને તેમના પતિ સુરેશ ફુવા, જેઓ વર્ષોથી અમેરિકા સ્થાયી થયા હતા। વિદેશી કપડાં, આંખો પર કાળા ચશ્મા અને અંગ્રેજી મિશ્રિત ગુજરાતી બોલતા ફઈ ફુવાને જોઈને આખું ફળિયું ભેગું થઈ ગયું હતું। ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ થઈ ગયું। ગીતાબેને ઉછીના પૈસા લાવીને પણ મહેમાન ગતિમાં કોઈ કમી ન રાખી। જમતી વખતે વાત નીકળી। કાવ્યાએ હોંશે હોંશે પોતાનું રિઝલ્ટ ફઈને બતાવ્યું। રેખાભાઈ રિઝલ્ટ જોઈને એક પળ માટે ચોંકી ગયા, પછી સુરેશ ફુવા સામે અર્થસભર નજરે જોયું। એ નજરમાં વહાલ નહોતું, પણ એક ગણતરી હતી। જમતા જમતા રેખાભાઈએ વાતનો દોર સાધ્યો, મહેશ, આ છોકરી તો હીરો છે, હીરો, પણ તું મને એમ કે આ હીરાને અહીં રામપુરની ધૂળમાં ક્યાં સુધી રઝળવા દઈશ? ફઈએ પાણીનો ગ્લાસ મૂકતા ગંભીરતાથી કહ્યું। મહેશભાઈ નીચું જોઈ ગયા, બેન, મારી તો ત્રેવડ નથી, પણ પેટે પાટા બાંધીને એને ભણાવીશ। સુરેશ ફુવાએ તરત ટાપસી પુરાવી, અરે મહેશભાઈ, ભાવનામાં વહીને ભવિષ્ય ન બને। અહીં ગામડાની નિશાળમાં શું ભવિષ્ય? બહુ બહુ તો ક્લાર્ક બનશે, પણ જો એ અમેરિકા આવે તો એનું નસીબ પલટાઈ જાય। અમેરિકા? ગીતાબેનના હાથમાંથી રોટલી પડી ગઈ। હા ભાભી, અમેરિકા। રેખાભાઈએ મધ લપેટાયેલી છરી જેવી વાત મૂકી। જુઓ, અમારે તો અમેરિકામાં મોટો બંગલો છે, ગાડીઓ છે, પણ ભગવાને અમને એક દીકરી નથી આપી। અમારા 2 દીકરાઓ છે, પણ ઘરનું આંગણું સૂનું લાગે છે। કાવ્યાને જોઈને મને એમ થાય છે કે આને અમેરિકા લઈ જઈએ। ત્યાંનું ભણતર એટલે રાજાશાહી। 8મા ધોરણથી જ ઇંગ્લિશ મીડિયમમાં ભણશે, મોટી ડિગ્રી લેશે અને સાહેબ બનીને ફરશે। કાવ્યા ખૂણામાં બેસીને આ સાંભળતી હતી। અમેરિકા શબ્દ તેના માટે પરીકથાના દેશ જેવો હતો। રાત પડી, બધા સૂઈ ગયા, પણ મહેશભાઈ અને ગીતાબેનની આંખમાં ઊંઘ નહોતી। દીકરીને નજર સામેથી દૂર કરવાનો વિચાર માત્ર કાળજામાં ઘા કરતો હતો। શું કરીશું? ગીતાબેને રડમસ અવાજે પૂછ્યું। ગીતા, મારું મન તો ના જ પાડે છે, પણ બહેન સાચું કહે છે, આપણે તેને શું આપી શકીશું? આખી જિંદગી મજૂરી। જો તે અમેરિકા જશે તો રાણીની જેમ રહેશે। આપણે આપણા સ્વાર્થ માટે તેનું ભવિષ્ય રોળાય એવું તો ન જ કરી શકીએ ને? મહેશભાઈનો અવાજ ભરાઈ ગયો।
છેવટે એક ગરીબ બાપે પોતાની દીકરીના ઉજ્જવળ ભવિષ્યના મોહમાં આવીને કાળજા પર પથ્થર મૂક્યો. બીજા દિવસે ફઈ ફુવાને હા પાડી દીધી. રેખા ફઈના ચહેરા પર એક કુટિલ સ્મિત આવીને તરત જ ગાયબ થઈ ગયું. તેમણે કહ્યું, તમે ચિંતા ન કરો, આજથી કાવ્યા તમારી નહીં અમારી દીકરી છે. તેને અમેરિકામાં રાજકુમારીની જેમ રાખીશું. પાસપોર્ટ અને વિઝાની પ્રક્રિયાથી પતી ગઈ હતી. જવાનો દિવસ નજીક આવ્યો. કાવ્યા ખૂબ ખુશ હતી. તેણે તેના મિત્રોને કહ્યું હતું, હું તો પ્લેનમાં બેસીને અમેરિકા જઈશ અને ત્યાંથી તમારા બધા માટે ચોકલેટ મોકલીશ. તે બિચારી અજાણ હતી કે તે સપનાના મહેલ તરફ નહીં પણ એક સોનેરી જેલ તરફ જઈ રહી છે. વિદાયની સવાર આવી આખું ગામ કાવ્યાને વળાવવા ઉમટ્યું હતું. ગીતાબેને કાવ્યાનું માથું ઓળ્યું, કપાળે મોટો ચાંદલો કર્યો અને ગોળ ખવડાવ્યો. કાવ્યાએ પોતાનું વહાલું દફતર, જેમાં તેના પુસ્તકો અને એક મોરપીંછ હતું, છાતી સરસું ચાંપી રાખ્યું હતું. બેટા, ત્યાં જઈને અમને ભૂલી ન જતી હો. ગીતાબેન ચોધાર આંસુએ રડી પડ્યા. કાવ્યા પણ માને વળગી પડી. બા, હું ત્યાં જઈને ખૂબ ભણીશ અને જલ્દી તમને બંનેને ત્યાં બોલાવી લઈશ. મહેશભાઈએ ફઈ ફુવા સામે હાથ જોડ્યા. બહેન, મારી આબરૂ અને મારું કાળજું બંને તમારા હાથમાં સોંપું છું, એને સાચવજો. અરે ભાઈ, હવે એ અમારી જવાબદારી. ફઈએ ખોટો પ્રેમ દેખાડતા કાવ્યાનો હાથ પકડ્યો અને ગાડીમાં બેસાડી. ગાડી ઉપડી. કાવ્યા પાછળના કાચમાંથી હાથ હલાવતી રહી. ધૂળની ડમરીઓમાં તેના મા બાપના રડતા ચહેરા ધીરે ધીરે ઝાંખા થતા ગયા. લીમડાનો છાંયો, ગામનું પાદર અને તેનું બાળપણ બધું જ પાછળ છૂટી ગયું. અમદાવાદ એરપોર્ટની ચકાસોધ જોઈને કાવ્યા અંજાઈ ગઈ. ચેક ઇન થયું, ઇમિગ્રેશન પત્યું અને છેવટે તેઓ વિમાનમાં બેઠા. કાવ્યા વિન્ડો સીટ પર બેઠી હતી. વિમાન રનવે પર દોડવા લાગ્યું અને જેવું હવામાં ઉડ્યું, કાવ્યાના પેટમાં ફાળ પડી. નીચે દેખાતા ટપકા જેવા મકાનો જોઈને તેને રોમાંચ થયો. તેણે બાજુમાં બેઠેલા રેખાભાઈ સામે જોઈને હસીને કહ્યું, ભાઈ જુઓ, આપણે વાદળની ઉપર આવી ગયા. અમેરિકાની સ્કૂલ પણ આવી જ મોટી હશે ને. અત્યાર સુધી જે ભાઈ કાવ્યાને બેટા દીકરા કરતા હતા, તેમનો ચહેરો અચાનક બદલાઈ ગયો. તેમના ચહેરા પરની સ્માઇલ ગાયબ થઈ ગઈ અને ત્યાં એક પ્રકારની કઠોરતા આવી ગઈ. તેમણે કાવ્યાના હાથમાંથી દફતર ઝૂંટવીને ઉપરના કેબિનમાં ધકેલી દીધું. આ જોઈને કાવ્યા ડઘાઈ ગઈ. ભાઈ, મારું દફતર. રેખાભાઈએ કાવ્યાની આંખોમાં આંખ પરોવીને ઠંડા અને કડક અવાજે કહ્યું, સીધી બેસી રહે. હવે તારે દફતરની નહીં, બીજી ઘણી વસ્તુઓની આદત પાડવાની છે. અને હા, અમેરિકા પહોંચીએ ત્યાં સુધી મોઢું બંધ રાખજે. મારે ઊંઘવું છે. ફઈનો આ બદલાયેલો અવાજ અને અજાણ્યો કડક સ્પર્શ કાવ્યાના કોમળ હૃદયમાં એક ફાળ પાડી ગયો. 30,000 ફૂટની ઊંચાઈએ વાદળોની વચ્ચે કાવ્યા એકલી હતી. તેને પહેલીવાર સમજાયું કે જે વિમાન તેને સપનાના દેશમાં લઈ જઈ રહ્યું હતું, તે ખરેખર તેને તેના વહાલ સોયા મા બાપથી કાયમ માટે દૂર લઈ જઈ રહ્યું હતું. તેની આંખોમાંથી એક આંસુ ટપક્યું અને સીટ બેલ્ટ પર પડ્યું. સોનેરી સપનાની જાળ બિચાઈ સૂકી હતી અને પંખી તેમાં બરાબર ફસાઈ ગયું હતું. અમેરિકા હજુ દૂર હતું, પણ કાવ્યાના જીવનનું તોફાન શરૂ થઈ ગયું હતું. 20 કલાકની લાંબી અને થકવી નાખનારી મુસાફરી પછી વિમાન અમેરિકાના ન્યૂ જર્સી એરપોર્ટ પર ઉતર્યું. કાવ્યા માટે આ નવી દુનિયા હતી. એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ ઠંડા પવનની લહેરખીએ કાવ્યાને ધ્રુજાવી દીધી. આકાશ ભૂરું અને સ્વચ્છ હતું. રસ્તાઓ જાણે કાચ જેવા ચમકતા હતા. ચારે બાજુ મોટી મોટી ઇમારતો અને લક્ઝરી ગાડીઓની હારમાળા હતી. રામપુરની ધૂળિયા શેરીઓમાં રમીને મોટી થયેલી કાવ્યાની આંખો પહોળી થઈ ગઈ. તેને મનમાં થયું, ખરેખર આ તો સ્વર્ગ જ છે. મારા મમ્મી પપ્પાએ મારા માટે સાચો નિર્ણય જ લીધો છે. પણ કાવ્યાની આ મુગ્ધતા લાંબો સમય ટકી નહીં. એરપોર્ટથી ફુવાની ગાડીમાં બેઠા પછી વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. વિમાનમાં જે અબોલા શરૂ થયા હતા, તે અહીં ગાડીમાં પથ્થર જેવી ચૂપકીદીમાં ફેરવાઈ ગયા. રેખાભાઈ આગળની સીટ પર બેઠા હતા અને કાવ્યા પાછળ એકલી. તેણે હિંમત કરીને પૂછ્યું, ભાઈ, આપણે ઘરે પહોંચીને પપ્પાને ફોન કરીશું ને? એ ચિંતા કરતા હશે. રેખાભાઈએ પાછળ જોયા વગર જ તીખા અવાજે જવાબ આપ્યો, અત્યારે ચૂપ બેસ. અહીંના નિયમો અલગ હોય છે. જ્યારે કહેવામાં આવે ત્યારે જ બોલવાનું. આ સાંભળીને કાવ્યાના હોઠ સિવાય ગયા. ગાડી એક આલિશાન સોસાયટીમાં પ્રવેશી. બગીચાવાળા સુંદર બંગલાઓની હારમાળા વચ્ચે ફુવાએ ગાડી એક મોટા બંગલાના ડ્રાઈવેમાં ઊભી રાખી. ઘર બહારથી કોઈ મહેલ જેવું લાગતું હતું. કાવ્યા ગાડીમાંથી ઉતરી અને આસપાસ જોવા લાગી. ચાલ, મોઢું ફાડીને શું જોયા કરે છે? સામાન ઉપાડ. સુરેશ ફુવાનો અવાજ બરછટ હતો.
કાવ્યાએ પોતાની બેગ ઊંચકી અને અચકાતા પગલે ઘરમાં પ્રવેશી. ઘરની અંદરની સજાવટ જોઈને તે અંજાઈ ગઈ. મોંઘા ઝુમ્મર, સોફા અને ટીવી. પણ હજુ તે કંઈ સમજે તે પહેલા જ સુરેશ ફુવા તેની સામે આવીને ઊભા રહ્યા. તારો પાસપોર્ટ લાય. તેમણે હાથ લંબાવ્યો. કાવ્યાએ ધ્રુજતા હાથે પોતાના પર્સમાંથી પાસપોર્ટ કાઢીને આપ્યો. ફુવાએ તે પાસપોર્ટ પોતાના કોટના ખિસ્સામાં મૂક્યો અને પછી કાવ્યાની આંખમાં જોઈને અત્યંત ગંભીર અવાજે કહ્યું, સાંભળ કાવ્યા, હવે તો ભારતમાં નથી, આ અમેરિકા છે. અહીં રહેવું હોય તો કાયદા પાળવા પડે. આજથી તારો પાસપોર્ટ મારી પાસે રહેશે. ઘરની બહાર પગ મૂકવાની કે કોઈની સાથે વાત કરવાની કોશિશ કરીશે તો યાદ રાખજે, પોલીસ પકડી જશે અને જેલમાં પૂરી દેશે. ફુવાના આ શબ્દો સાંભળીને કાવ્યા ડરી ગઈ. પોલીસ? જેલ? આ તો તેના વહાલસોયા ફુવા હતા ને. રેખાભાઈ સોફા પર બેસીને સેન્ડલ કાઢતા હતા. તેમણે કાવ્યા સામે જોઈને આદેશ આપ્યો, ઉપર જમણી બાજુ છેલ્લો રૂમ છે, ત્યાં તારો સામાન મૂકી દે અને મોઢું ધોઈને નીચે આવ. કાવ્યા ભારે પગલે દાદર ચડી. તેના મનમાં સપનું હતું કે તેને એક સુંદર ગુલાબી રૂમ મળશે જેમાં સ્ટડી ટેબલ હશે. પણ જ્યારે તેણે જમણી બાજુનો છેલ્લો રૂમ ખોલ્યો ત્યારે તેના સપના કાચની જેમ તૂટી પડ્યા. એ કોઈ બેડરૂમ નહોતો, પણ એક સાંકડો સ્ટોર રૂમ હતો. તેમાં જૂના ખોખા, વેક્યુમ ક્લીનર અને વધારાનો સામાન પડ્યો હતો. ખૂણામાં એક નાનકડી ગાદી પાથરેલી હતી. બારીના નામે માત્ર એક નાનકડું બાકોરું હતું જેમાંથી માંડ પ્રકાશ આવતો હતો. આ મારો રૂમ. કાવ્યાના ગળે ડૂમો બાજી ગયો. તેણે જેમ તેમ કરીને સામાન ખૂણામાં મૂક્યો અને નીચે આવી. નીચે ડાઇનિંગ ટેબલ પર ફઈ અને ફુવા નાસ્તો કરવા બેઠા હતા. કાવ્યા ભૂખી હતી. તેને આશા હતી કે તેને પણ સાથે બેસાડશે. તે ટેબલ પાસે જઈને ઊભી રહી. રેખાભાઈ તેની સામે જોઈને હસ્યા, પણ એ હાસ્યમાં ઝેર હતું. શું જુએ છે? ભૂખ લાગી છે? કાવ્યાએ ધીમેથી માથું હલાવ્યું. ભૂખ તો બધાને લાગે, પણ અહીં મફતનું ખાવાનું નથી મળતું, કામ કરવું પડે છે, ફઈએ કહ્યું અને ટેબલ નીચે એક સાવરણી અને પોતાનું કપડું કાઢીને કાવ્યાના પગ પાસે ફેંક્યા. આ લે, આખા ઘરનો કચરો કાઢ અને પછી પોતા કર. કામ પતે પછી રસોડામાં જજે. ત્યાં સિંકમાં વાસણો પડ્યા છે તે ઘસી નાખજે, પછી તને જમવાનું મળશે. કાવ્યાના પગ નીચેથી ધરતી સરકી ગઈ. પણ ભાઈ, હું તો ભણવા આવી છું, મારું સ્કૂલનું એડમિશન. સુરેશ ફુવાએ ટેબલ પર જોરથી મુક્કો માર્યો. ચમચીઓ અને ડીશો ખખડી ઉઠી. ભણતર? ફુવા ગરજ્યા. તારા બાપ મહેશ પાસે ફૂટી કોડી નહોતી અને તારે ભણવું છે? લાખો રૂપિયા ખર્ચીને તને અમેરિકા શું કામ લાવ્યા છીએ ખબર છે? એટલા માટે કે તું આ ઘરનું કામ કરે. ત્યાં ગામડામાં મજૂરી કરીને સડતી હોત, અહીં ઓછામાં ઓછું છત તો મળે છે. આજથી ભૂલી જજે કે તું કોઈ મહેમાન છે કે ભણવા આવી છે. તું આ ઘરની નોકરાણી છે, સમજાયું? કાવ્યા શૂન્ય મનસ્ક થઈ ગઈ. 13 વર્ષની બાળકી માટે આ આઘાત સહન કરવો અશક્ય હતો. મારી બા, મારા બાપુ, તે રડતા રડતા બોલી. તારા મા બાપને અમે ફોન પર કહી દઈશું કે તું બહુ ખુશ છે, અને જો તું કંઈ પણ બોલી તો યાદ રાખજે, તારા બાપ પર જે દેવું છે ને એ વસૂલવા માટે અમારે રામપુરમાં માણસો મોકલવા પડશે. ભાઈએ ઠંડા કલેજે ધમકી આપી. કાવ્યા સમજી ગઈ કે તે એક ભયાનક જાળમાં ફસાઈ ગઈ છે. તે ધ્રુજતા હાથે સાવરણી ઉપાડી. જે હાથમાં પેન અને પુસ્તક શોભતા હતા તે હાથમાં સાવરણી જોઈને તેનું દિલ ચિરાઈ ગયું. સાંજ પડી. અમેરિકામાં સાંજ મોડી પડતી હતી, પણ કાવ્યાના જીવનમાં અંધકાર વહેલો ઉતરી આવ્યો હતો. ફઈના 2 દીકરાઓ કાવ્યાના કઝિન્સ બહારથી રમીને આવ્યા. તેઓ કાવ્યાની ઉંમરના જ હતા. તેમણે કાવ્યાને કામ કરતી જોઈને કોઈ નવાઈ ન બતાવી, જાણે તેમને પહેલાથી જ શીખવવામાં આવ્યું હોય કે આ છોકરી કામ કરવા જ આવી છે. તેઓ ટીવી જોવા બેઠા અને પોપકોર્ન ખાવા લાગ્યા. પોપકોર્નના દાણા જમીન પર પડતા હતા અને કાવ્યાએ તે ચૂપચાપ સાફ કરવા પડતા હતા. રાત પડી ત્યાં સુધીમાં કાવ્યાનું આખું શરીર તૂટતું હતું. તેણે આખા ઘરની સફાઈ કરી હતી. ભાઈ રસોડામાં આવ્યા અને આદેશ આપ્યો, સિંકમાં બધા જમવાના વાસણો છે, સાફ કરી નાખ. કાવ્યા સ્ટૂલ પર ચડી. સિંક ઊંચી હતી અને તે નાની. આંખોમાંથી સતત વહેતા આંસુ અને સાબુનું ફીણ ભેગા થતા હતા. જે પાણીથી તે વાસણ ધોતી હતી તેમાં તેના સપના પણ ધોવાઈ રહ્યા હતા. કામ પત્યા પછી તેને રાતનું વધેલું ઠંડુ જમવાનું એક પ્લાસ્ટિકની ડીશમાં આપવામાં આવ્યું. ડાઇનિંગ ટેબલ પર નહીં, પણ રસોડાના ખૂણામાં ઊભા રહીને તેણે 2 કોળિયા ખાધા. ગળા નીચે ઉતરતું અન્ન ઝેર જેવું લાગતું હતું. તેને તેની મા ગીતાબેનનો હાથનો રોટલો અને ગોળ યાદ આવતા હતા. બા, તું ક્યાં છે? તેણે મનમાં ચીસ પાડી. રાત્રે તેને પેલા સ્ટોરરૂમમાં મોકલી દેવામાં આવી. બહારથી દરવાજો લોક કરવાનો અવાજ આવ્યો. કાવ્યા અંધારામાં તે ગાદી પર પડી.
બારીના બાકોરામાંથી દૂર આકાશમાં એક તારો દેખાતો હતો. શું એ જ તારો રામપુરમાં તેની બા પણ જોતી હશે? આખી રાત કાવ્યા ડુસકા ભરતી રહી. ડર, એકલતા અને દગો આ ત્રણેય તેને ભરખી રહ્યા હતા. તેને પોતાનું દફતર યાદ આવ્યું જે ફઈએ ક્યાંક ફેંકી દીધું હતું. હું કલેક્ટર બનીશ એ વાક્ય હવે કોઈ ક્રૂર મજાક જેવું લાગતું હતું. બીજી સવાર પડી. કાવ્યાની આંખ ખુલે તે પહેલા જ ફઈએ દરવાજો જોરથી ખખડાવ્યો. ચાલ ઊભી થા મહારાણી, 6 વાગી ગયા છે, નાસ્તો બનાવવાનો છે. કાવ્યા ઉઠી. શરીર દુખતું હતું. તેણે મોઢું ધોઈને રસોડામાં કામ શરૂ કર્યું. થોડી વારમાં ફઈના બંને દીકરાઓ તૈયાર થઈને નીચે આવ્યા. તેમણે સુંદર સ્કૂલ યુનિફોર્મ પહેર્યા હતા. તેમના ખંભા પર નવા નક્કોર સ્પાઈડરમેન અને બારીબીના ચિત્રોવાળા દફતર હતા. તેમના હાથમાં લંચ બોક્સ અને પાણીની બોટલ હતી. કાવ્યાના હાથમાં વેલણ હતું અને શરીરે ગઈકાલના જ મેલા કપડાં હતા. તે ફાટી આંખે પેલા બાળકોને જોઈ રહી. પેલા બાળકો ડાઇનિંગ ટેબલ પર બેસીને કાવ્યાએ બનાવેલા ગરમ પરાઠા ખાઈ રહ્યા હતા. વાતો કરી રહ્યા હતા કે સ્કૂલમાં આજે કઈ ગેમ રમશે. કાવ્યાથી રહેવાયું નહીં. તે 12 શાક પકડીને ઊભી રહી. તેની નજર પેલા દફતર પરથી હટતી નહોતી. જે ઉંમરે તેના ખંભે દફતર હોવું જોઈએ તે ઉંમરે તેના ખંભે ઘરની જવાબદારીનો બોજ લાદી દેવામાં આવ્યો હતો. ત્યાં જ રેખાભાઈનો કર્કજ અવાજ આવ્યો. એ ત્યાં ઊભી ઊભી શું તાકે છે? આ છોકરાઓ સ્કૂલે જાય છે, તારે નથી જવાનું? જા, જઈને બાથરૂમ સાફ કર. હજુ તો આખા દિવસનું કામ બાકી છે. સ્કૂલ બસનો હોર્ન વાગ્યો. છોકરાઓ દોડતા બહાર ગયા. કાવ્યા બારી પાસે દોડી. પીળા રંગની મોટી સ્કૂલ બસ આવી હતી. દરવાજો ખુલ્યો. છોકરાઓ હસતા રમતા અંદર ચડ્યા અને બસ ચાલી ગઈ. બસના ટાયર જે ધૂળ ઉડાડી ગયા તે ધૂળમાં કાવ્યાનું બાળપણ કચડાઈ ગયું હતું. તે કાર પર માથું ટેકવીને ઢળી પડી. સમય કોઈની રાહ જોતો નથી, પણ કાવ્યા માટે તો જાણે સમય થંભી ગયો હતો. રામપુરથી નીકળતી વખતે જે કાવ્યા ફૂલ જેવી તાજગી ધરાવતી હતી તે અમેરિકના 4 મહિનાના વસવાટમાં કરમાઈને સુકાઈ ગઈ હતી. ઋતુ બદલાઈ ગઈ હતી. બહાર ઝાડ પરથી પાંદડા ખરી રહ્યા હતા અને ઠંડી વધી રહી હતી. બરાબર કાવ્યાના જીવનની જેમ જ, જ્યાં આશાઓ ખરી રહી હતી અને સંબંધોની ઠંડી તેને થીજવી રહી હતી. તેની દિનચર્યા હવે એક યંત્ર જેવી બની ગઈ હતી. સવારે 5 વાગ્યે એલારામ નહીં પણ રેખાભાઈની બૂમ તેને જગાડતી. ઉઠ હવે, મફતનું અનાજ તોડવા નથી આવી. ઠંડી કડકડતી હોય. ગરમ પાણીની વ્યવસ્થા માત્ર ઘરના સભ્યો માટે જ હતી. કાવ્યા એ બરફ જેવા ઠંડા પાણીથી કપડાં ધોવા પડતા. તેના કુમળા હાથ જે ક્યારેક પેન પકડતા હતા તે હવે સાબુ અને ડિટર્જન્ટના કારણે ફાટી ગયા હતા. આંગળીઓમાં ચીરા પડી ગયા હતા જેમાંથી લોહી નીકળતું, પણ તેના પર મલમ લગાવવા વાળું કોઈ નહોતું. ઘરમાં ભેદભાવની દિવાલો બહુ ઊંચી ચણી દેવામાં આવી હતી. જમવાનો સમય થાય ત્યારે ડાઇનિંગ ટેબલ પર જાત જાતની વાનગીઓ પીરસાતી. પિઝા, પાસ્તા, જ્યુસ અને મીઠાઈઓ. સુરેશ ફુવા, રેખાભાઈ અને તેમના બંને દીકરાઓ હસી મજાક કરતા જમતા. કાવ્યાએ એક ખૂણામાં ઊભા રહીને પાણીનો જગ પકડી રાખવો પડતો, જેથી સાહેબ કે મેડમને પાણી જોઈતું હોય તો તરત આપી શકાય. એક દિવસની વાત છે. જમતી વખતે ફઈના નાના દીકરા રોહનના હાથમાંથી ભૂલથી જ્યુસનો ગ્લાસ ઢોળાયો. લાલ જ્યુસ મોંઘા સફેદ કાર્પેટ પર પડ્યો. રેખાભાઈ રોહન પર ગુસ્સે થવાને બદલે કાવ્યા પર બરાડ્યા. તારું ધ્યાન ક્યાં છે? છોકરાને ગ્લાસ સરખો પકડાવતા નથી આવડતું? સાફ કર આ બધું અત્યારે ને અત્યારે. કાવ્યા તરત જ ઘૂંટણીએ બેસીને કાર્પેટ સાફ કરવા લાગી. રોહન અને તેનો મોટો ભાઈ એકબીજા સામે જોઈને હસતા હતા. કાવ્યાને ત્યારે સમજાયું કે અહીં લોહીના સંબંધો કરતા કાર્પેટની કિંમત વધારે છે. એ દિવસે તેને સજા રૂપે જમવાનું ન મળ્યું, પણ કાવ્યા માટે શારીરિક ભૂખ કરતા પણ વધારે પીડાદાયક હતી ભણવાની ભૂખ. રોજ સવારે 7:30 વાગ્યે તે લિવિંગ રૂમની મોટી કાચની બારી પાસે જઈને ઊભી રહેતી. આ તેનો રોજનો ક્રમ હતો. બહાર રસ્તા પર પીળા રંગની સ્કૂલ બસ આવતી. આસપાસના બાળકો ખંભે દફતર ભરાવીને મસ્તી કરતા કરતા બસમાં ચડતા. કાવ્યા કાચ પર હાથ મૂકીને એકી ટસે જોઈ રહેતી. એ કાચની દિવાલ માત્ર ઘર અને બહારની દુનિયા વચ્ચે જ નહીં, પણ કાવ્યા અને તેના ભવિષ્ય વચ્ચે પણ હતી. એક સવારે તેણે જોયું કે પડોશમાં રહેતી એક ભારતીય છોકરી પણ બસમાં ચડી રહી હતી. તેના હાથમાં ગણિતનું પુસ્તક હતું. કાવ્યાને પોતાનું ગણિતનું પ્રિય પુસ્તક યાદ આવ્યું. અજાણતા જ તેનાથી બારીના કાચ પર આંગળીથી ગણિતના દાખલા ગણવા માંડ્યા. હું અહીં કેમ છું? મારે ત્યાં હોવું જોઈતું હતું. તેની આંખોમાંથી આંસુ સરીને ગાલો પર થીજી ગયા. સૌથી વધુ દુઃખદાયક ક્ષણો તો ત્યારે આવતી જ્યારે ભારતથી ફોન આવતો.
મહિનામાં માંડ 1 કે 2 વાર મહેશભાઈ કે ગીતાબેનનો ફોન આવતો. ફોન હંમેશા રેખાભાઈના મોબાઈલ પર આવતો અને તે ક્યારેય કાવ્યાને એકલા વાત કરવા દેતા નહોતા. ફોન હંમેશા સ્પીકર પર રખાતો હતો. હેલો કાવ્યા બેટા, મજામાં ને? ગીતાબેનનો કાંપતો અવાજ સંભળાયો. કાવ્યાનું હૈયું ભરાઈ આવ્યું. તેને ચીસ પાડીને કહેવું હતું કે બા મને લઈ જા, અહીં નરક છે. પણ સામે રેખાભાઈની આંખોમાં અંગારા હતા. તેમના હાથમાં વેલણ હતું જે ઈશારો કરતું હતું કે જો એક પણ શબ્દ આડો અવળો બોલાય તો ખેર નથી. કાવ્યા એ ડૂમો ગળીને બનાવટી અવાજે કહેવું પડ્યું, હા બા હું બહુ મજામાં છું. ફઈ મને બહુ સાચવે છે. અને ભણવાનું કેવું ચાલે છે બેટા? મહેશભાઈએ પૂછ્યું. આ સવાલ કાવ્યાના કાળજામાં તીરની જેમ વાગ્યો. જે છોકરી સ્કૂલનું પગથિયું પણ નથી ચડી તેને ભણવાના વખાણ કરવાના હતા. બહુ સરસ ચાલે છે બાપુ, અહીંની સ્કૂલ બહુ મોટી છે, હું રોજ જાઉં છું. આટલું બોલતા બોલતા કાવ્યાનો અવાજ રૂંધાઈ ગયો. સારું બેટા, મન લગાવીને ભણજે, અમારું સપનું પૂરું કરજે. ફોન કપાયો. ફોન કપાતાની સાથે જ કાવ્યા જમીન પર ફસડાઈ પડી. જુઠ્ઠું બોલવાનો ભાર તેનાથી સહન થતો નહોતો. રેખાભાઈએ ફોન મૂકતા કહ્યું, સરસ ડાહી છોકરી, જા હવે બાથરૂમ સાફ કરી નાખ. આ યાતનાનો અંત ક્યારે આવશે? કાવ્યાએ નક્કી કર્યું કે હવે કંઈક કરવું પડશે. જો તે આમને આમ રહેશે તો અહીં જ મરી જશે. તેણે એક દિવસ કચરો સાફ કરતી વખતે ફઈના દીકરાની એક જૂની પેન્સિલ અને ફાટેલો કાગળનો ટુકડો શોધી કાઢ્યો. રાત્રે સ્ટોર રૂમના અંધારામાં બારીમાંથી આવતા આછા પ્રકાશમાં તેણે ધ્રુજતા હાથે એક ચિઠ્ઠી લખી, હેલ્પ મી, આઈ વોન્ટ ટુ ગો હોમ, ધે બીટ મી, પ્લીઝ સેવ મી. કાવ્યા. તેને અંગ્રેજી ઓછું આવડતું હતું પણ તેની વેદના શબ્દો કરતા વધારે હતી. તેણે વિચાર્યું કે સવારે જ્યારે દૂધવાળો કે પોસ્ટમેન આવશે ત્યારે તે છુપી રીતે આ ચિઠ્ઠી આપી દેશે. આ એક નાનકડી આશા હતી, અંધારામાં એક કિરણ જેવી. બીજી સવારે તક મળી, ડોરબેલ વાગી. પોસ્ટમેન ટપાલ આપવા આવ્યો હતો. રેખાભાઈ રસોડામાં હતા. કાવ્યા દોડતી દરવાજા પાસે ગઈ. તેણે દરવાજો સહેજ ખોલ્યો. સામે યુનિફોર્મ પહેરેલો એક માયાળુ દેખાતો પોસ્ટમેન હતો. કાવ્યાએ ધ્રુજતા હાથે પોતાની મુઠ્ઠીમાં દબાવેલી ચિઠ્ઠી લંબાવવાનો પ્રયત્ન કર્યો. હેલો યંગ લેડી, મેલ ફોર મિસ્ટર પટેલ. પોસ્ટમેન હસ્યો. કાવ્યા ચિઠ્ઠી આપે તે પહેલા જ પાછળથી એક મજબૂત હાથે તેનો ખંભો પકડ્યો અને તેને પાછળ ખેંચી લીધી. એ સુરેશ ફુવા હતા. થેન્ક યુ. ફુવાએ પોસ્ટમેન પાસેથી ટપાલ લઈ લીધી અને ધડ દઈને દરવાજો બંધ કરી દીધો. કાવ્યાના શ્વાસ થંભી ગયા. તેની મુઠ્ઠી હજુ બંધ હતી. ફુવાએ તેની મુઠ્ઠી બળજબરીથી ખોલાવી. પેલો ચોળાયેલો કાગળ નીચે પડ્યો. સુરેશ ફુવાએ ચિઠ્ઠી વાંચી. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ ગુમ થઈ ગયો. રેખા, અહીં આવ. જો આ મહારાણી શું કરી રહી હતી? રેખાભાઈ દોડતા આવ્યા. ચિઠ્ઠી વાંચીને તે આગ બબૂલા થઈ ગયા. અમે તને ખવડાવીએ છીએ, પહેરાવીએ છીએ અને તું અમારી જ ફરિયાદ કરે છે. પોલીસને બોલાવવાની હતી એમને? ના ભાઈ, ભૂલ થઈ ગઈ, માફ કરી દો. કાવ્યા કરગરવા લાગી પણ આજે દયા માટે કોઈ જગ્યા નહોતી. રેખાભાઈએ કાવ્યાનો ચોટલો પકડ્યો અને તેને ઢસડતા ઢસડતા ઘરના ભોંયરા તરફ લઈ ગયા. અમેરિકન ઘરોમાં ભોંયરાઓ સામાન રાખવા માટે હોય છે, જેમાં અંધારો અને ઠંડક હોય છે. આજની રાત અને કાલનો આખો દિવસ તું અહીં જ રહીશ, ભૂખી અને તરસી, તો જ તને અક્કલ આવશે. ભાઈએ નિર્દયતાથી કહ્યું. કાવ્યાને અંધારા ભોંયરામાં ધક્કો માર્યો. તે સીડી પરથી ગડબડતી નીચે પડી. ઘૂંટણમાં વાગ્યું. ભાઈ, દરવાજો ના બંધ કરો, મને અંધારાની બીક લાગે છે. ભાઈ, કાવ્યાએ ચીસ પાડી પણ ઉપરથી દરવાજો બંધ થયો અને લોક વાગવાનો અવાજ આવ્યો. ચારે બાજુ ગાઢ અંધકાર છવાઈ ગયો. ભોંયરામાં જૂના સામાનની વાસ આવતી હતી. કાવ્યા એક ખૂણામાં લપાઈ ગઈ. તેને રામપુરનું પોતાનું ઘર, તે લીમડાનો ખુલ્લો છાંયો અને માં ગીતાબેનનો ખોળો યાદ આવ્યા. અહીં તો શ્વાસ લેવામાં પણ ભય હતો. તેણે ઘૂંટણમાં માથું નાખીને ઈશ્વરને પ્રાર્થના કરી, ભગવાન, મેં કોનું શું બગાડ્યું છે? મને બસ એકવાર મારી સ્કૂલ પાછી આપી દે. ભોંયરાની એ કાળી રાત કાવ્યાના જીવનની સૌથી લાંબી રાત હતી. ઠંડી, અંધકાર અને ઉંદરનો સળવળાટ, આ બધું 13 વર્ષની બાળકીના મનોબળને તોડવા માટે પૂરતું હતું. પણ કાવ્યા તૂટી નહોતી, તે થીજી ગઈ હતી. તેની આંખોમાંથી આંસુ સુકાઈ ગયા હતા અને ત્યાં માત્ર એક શૂન્યતા હતી. સવારે જ્યારે રેખાભાઈએ ભોંયરાનો દરવાજો ખોલ્યો ત્યારે કાવ્યા કોઈ લાશની જેમ બહાર નીકળી. તેના પગ ધ્રુજતા હતા, ચહેરો નિસ્તેજ હતો અને આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા. ચાલ, નાટક બંધ કર અને કામ પર લાગી જા. આજે સાંજે મહેમાનો આવવાના છે. આખું ઘર કાચ જેવું ચમકવું જોઈએ.
ફઈએ કોઈ પણ દયા વગર હુકમ કર્યો. કાવ્યાએ ચૂપચાપ સાવરણી ઉપાડી. તેનું શરીર જવાબ દઈ રહ્યું હતું, પણ ફઈનો ડર તેને બળજબરીથી કામ કરાવી રહ્યો હતો. બપોરના 3 વાગ્યા હતા. કાવ્યા રસોડામાં લોટ બાંધી રહી હતી. ફઈ અને ફુવા ડ્રોઈંગ રૂમમાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા. ત્યાં અચાનક ડોરબેલ રણકી ઉઠી. આ સમયે કોણ હશે? રમેશ ફુવા બબડ્યા. રેખા ફઈ દરવાજાના પીપ હોલમાંથી જોયું અને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. હે ભગવાન! સુરેશ, આ તો રોહનની ક્લાસ ટીચર મિસિસ વિલ્સન છે. ફઈનો અવાજ ફાટી ગયો. શું કીધું? તેઓ અત્યારે? કોઈ પણ જાણ કર્યા વગર? ફુવા પણ ગભરાઈને ઊભા થઈ ગયા. અમેરિકામાં શિક્ષકો આમ અચાનક ઘરે આવતા નથી, સિવાય કે કોઈ ગંભીર બાબત હોય. જલ્દી કર, આ છોકરીને સંતાડ. ફુવાએ રસોડા તરફ ઈશારો કર્યો. રેખાભાઈ દોડતા રસોડામાં ગયા. કાવ્યા લોટવાળા હાથે ડઘાઈને ઊભી હતી. ફઈએ તેને બાવડાથી પકડીને ધમકાવી. સાંભળ, બહાર રોહનની ટીચર આવી છે. જો તારો અવાજ પણ નીકળ્યો છે ને તો આજે રાત્રે તને જીવતી દાટી દઈશ. અહીં જ રહેજે. રસોડાનો દરવાજો બંધ રાખજે અને એક પણ વાસણ ખખડવું ન જોઈએ. સમજાયું? કાવ્યાએ ગભરાઈને માથું હલાવ્યું. ફઈએ રસોડાનો દરવાજો અડધો બંધ કર્યો અને ચહેરા પર બનાવટી સ્મિત લાવીને મુખ્ય દરવાજો ખોલ્યો. ઓહ, મિસિસ વિલ્સન, વોટ અ સરપ્રાઇઝ! રેખા ફઈએ અંગ્રેજીમાં સ્વાગત કર્યું. સામે ઉભેલા મિસિસ વિલ્સન એક આધેડ વયના, માયાળુ પણ કડક શિસ્તવાળા અમેરિકન મહિલા હતા. તેમની આંખોમાં એક અલગ જ તેજ હતું, સત્ય શોધવાનું તેજ. ગુડ આફ્ટરનૂન મિસિસ પટેલ. માફ કરજો, હું ફોન કર્યા વગર આવી, પણ મારે રોહનના બિહેવિયર વિશે થોડી વાત કરવી હતી. તે છેલ્લા 2 દિવસથી સ્કૂલમાં બહુ વિચિત્ર વર્તન કરે છે. ટીચરે ગંભીરતાથી કહ્યું. હા હા, પ્લીઝ કમ ઇન. ફુવાએ તેમને સોફા પર બેસાડ્યા. ડરના માર્યા તેમના હાથ પગ ઠંડા પડી રહ્યા હતા. જો ટીચરને ખબર પડી જાય કે ઘરમાં એક બાળકી કામ કરે છે તો શું થાય તે તેઓ જાણતા હતા. વાતચીત શરૂ થઈ. મિસિસ વિલ્સન રોહનના અભ્યાસ અને તેના આક્રમક વર્તન વિશે વાત કરી રહ્યા હતા, પણ વારંવાર તેમની નજર ઘરની ચારે બાજુ ફરી રહી હતી. તેમને ઘરમાં કંઈક અજુગતું લાગી રહ્યું હતું. ઘર બહુ જ વધારે પડતું સાફ હતું, પણ વાતાવરણમાં એક પ્રકારનો તણાવ હતો. તમારું ઘર ખૂબ સુંદર છે, મિસિસ વિલ્સને કહ્યું. થેન્ક યુ. રેખાભાઈ હસ્યા, પણ અંદરથી ફફડી રહ્યા હતા. શું મને એક ગ્લાસ પાણી મળશે? ટીચરે પૂછ્યું. રેખાભાઈ તરત જ ઊભા થયા. ચોક્કસ, હું લઈ આવું. ના ના, હું લઈ લઈશ, મારે હાથ પણ ધોવા છે, કહેતા મિસિસ વિલ્સન ઊભા થયા અને રસોડા તરફ આગળ વધ્યા. રેખાભાઈ અને સુરેશ ફુવાના શ્વાસ અદ્ધર થઈ ગયા. મેડમ, પ્લીઝ બેસો, હું લઈ આવીશ. રેખાભાઈ આડા ફર્યા, પણ મિસિસ વિલ્સન અમેરિકન સ્વભાવ મુજબ ઔપચારિકતામાં માનતા નહોતા અને થોડા શંકાશીલ પણ હતા. ઇટ્સ ઓકે કહીને તેઓ ઝડપથી રસોડાના દરવાજા તરફ ગયા અને દરવાજો ધકેલ્યો. જે દ્રશ્ય સામે આવ્યું તેણે મિસિસ વિલ્સનને ત્યાં જ થીજાવી દીધા અને રેખાભાઈના પગ નીચેથી જમીન ખેંચી લીધી. રસોડામાં સિંક પાસે એક નાનકડા સ્ટૂલ પર કાવ્યા ઊભી હતી. તેણે એક મોટું તપેલું માંજવા માટે પકડ્યું હતું. તેના હાથ લોટ અને એઠવાડથી ખરડાયેલા હતા, પણ સૌથી ભયાનક બાબત હતી તેની શારીરિક સ્થિતિ. તેણે ફાટેલા અને મેલા કપડાં પહેર્યા હતા. તેના ખુલ્લા હાથ પર કાલે ફઈએ મારેલા વેલણના લીલા નિશાન સ્પષ્ટ દેખાતા હતા. તેના ગાલ પર આંસુ સુકાઈને સફેદ લીટા થઈ ગયા હતા. કાવ્યાએ જેવો દરવાજો ખોલવાનો અવાજ આવ્યો તે ડરના માર્યા થથરી ગઈ. તેના હાથમાંથી તપેલું છટકીને સિંકમાં પડ્યું. ધડામ. તેણે પાછળ ફરીને જોયું. સામે ફઈ નહોતા, પણ એક અજાણી ગોરી સ્ત્રી હતી, જેની આંખોમાં ગુસ્સો નહીં પણ અપાર કરુણા અને આઘાત હતો. મિસિસ વિલ્સનનું હૃદય એક ક્ષણ માટે થંભી ગયું. એક સ્કૂલ ટીચર તરીકે તેઓ બાળકોના ચહેરા વાંચતા શીખ્યા હતા અને બાળકીનો ચહેરો ચીસો પાડીને કહી રહ્યો હતો કે અહીં કંઈક બહુ મોટું ખોટું થઈ રહ્યું છે. ઓહ માય ગોડ! મિસિસ વિલ્સનના મોઢામાંથી શબ્દો સરી પડ્યા. ત્યાં તો તરત જ પાછળ રેખાભાઈ દોડી આવ્યા. મેડમ, આ તો અમારા દૂરના સગાની છોકરી છે, ગામડેથી આવી છે, મેન્ટલી થોડી અસ્થિર છે, તેને કામ કરવાનો શોખ છે. ફઈએ ગભરાટમાં ગમે તેમ બહાનું કાઢ્યું. મિસિસ વિલ્સનને રેખાભાઈ સામે એક એવો કડવો લુક આપ્યો કે રેખાભાઈ ત્યાં જ ચૂપ થઈ ગયા. ટીચરે ધીમેથી કાવ્યા તરફ પગલું ભર્યું. હાય સ્વીટી, ટીચરે અત્યંત કોમળ અવાજે કહ્યું. ડર નહીં, હું ટીચર છું. ટીચર શબ્દ કાને પડતા જ કાવ્યાની આંખોમાં ચમક આવી. સ્કૂલ? આ તો સ્કૂલમાંથી આવ્યા છે. પણ તેની નજર રેખાભાઈ પર પડી.
જે આંખો કાઢીને તેને ડરાવી રહ્યા હતા. કાવ્યા પાછી ભીત સરસી સંકોચાઈ ગઈ. મિસિસ વિલ્સન સમજી ગયા. તે કાવ્યાની સાવ નજીક ગયા અને ઘૂંટણીએ બેસી ગયા, જેથી તેઓ કાવ્યાની આંખમાં આંખ મિલાવી શકે. તેમણે કાવ્યાના ખરડાયેલા હાથ પોતાના હાથમાં લીધા. કાવ્યા ધ્રુજતી હતી. બેટા, તારું નામ શું છે? ટીચરે પૂછ્યું. કાવ્યાએ હોઠ ફફડાવ્યા. કાવ્યા, બેટા કાવ્યા, તારી ઉંમર કેટલી છે? 13. મિસિસ વિલ્સને ઊંડો શ્વાસ લીધો. અમેરિકામાં 13 વર્ષની બાળકી સ્કૂલમાં હોવી જોઈએ, રસોડામાં નહીં. તેમણે કાવ્યાના હાથ પરના ઈજાના નિશાન જોયા. આ કોણે કર્યું? તેમણે નિશાન પર આંગળી મૂકી. કાવ્યાની ધીરજનો બંધ તૂટી ગયો. જે ડર તેણે મહિનાઓથી દબાવી રાખ્યો હતો તે હવે આંસુ બનીને વહેવા લાગ્યો. તેને આ અજાણી સ્ત્રીમાં એક દેવદૂત દેખાયું. તેને થયું કે જો અત્યારે નહીં બોલું તો ક્યારેય નહીં છૂટી શકું. તેણે ધ્રુજતી આંગળી ઊંચી કરી અને રેખાભાઈ તરફ ઈશારો કર્યો. ભય, તે રડતા રડતા તૂટી ભાંગી અંગ્રેજીમાં બોલી. તેની સાથે થયેલી બધી ઘટનાનું વર્ણન કર્યું. આ શબ્દો રસોડાની શાંતિમાં બોમ્બની જેમ ફૂટ્યા. કાવ્યા મિસિસ વિલ્સનને ભેટી પડી અને ચોધાર આંસુએ રડવા લાગી. તેનું રુદન એટલું હૃદયદ્રાવક હતું કે પથ્થર પણ પીગળી જાય. મિસિસ વિલ્સને કાવ્યાને પોતાની છાતી સરસી ચાંપી દીધી. તેમની આંખોમાં પણ પાણી આવી ગયા, પણ સાથે સાથે એક જ્વાળામુખી પણ ફાટ્યો. તેમણે ઊભા થઈને કાવ્યાને પોતાની પાછળ છુપાવીને રેખાભાઈ અને સુરેશ ફુવા સામે જોયું. હવે તે માત્ર એક ટીચર નહોતા, એક રક્ષક હતા. મિસ્ટર અને મિસિસ પટેલ. મિસિસ વિલ્સનનો અવાજ બરફ જેવો ઠંડો અને તલવાર જેવો તીક્ષ્ણ હતો. તમે જાણો છો કે તમે શું કર્યું છે? આ ચાઇલ્ડ એબ્યુઝ, બાળક અત્યાચાર, ચાઇલ્ડ લેબર, બાળ મજૂરી અને હ્યુમન ટ્રાફિકિંગ છે. અમેરિકામાં આના માટે કોઈ માફી નથી. ના ના મેડમ, તમે સમજો છો એવું નથી. સુરેશ ફુવા કરગરવા લાગ્યા. તેમનો પરસેવો છૂટી ગયો હતો. શટઅપ, મિસિસ વિલ્સને બરાડ પાડી. તેમણે પોતાના પર્સમાંથી મોબાઈલ કાઢ્યો. પ્લીઝ મેડમ, પોલીસને નહીં, અમારું કેરિયર, અમારી ઇજ્જત. રેખાભાઈ રડમસ થઈ ગયા. તમે આ માસૂમ બાળકીની ઇજ્જત અને જિંદગીનું વિચાર્યું હતું? મિસિસ વિલ્સને મોબાઈલમાં 3 આંકડા દબાવ્યા. 911. ફોનની રિંગ વાગતી હતી. એ રિંગનો અવાજ ફઈ ફુવા માટે મૃત્યુ ઘંટ સમાન હતો, જ્યારે કાવ્યા માટે આઝાદીનું રણસિંગું હતું. કાવ્યા મિસિસ વિલ્સનનો કોટ પકડીને તેમની પાછળ લપાઈ હતી. તેની આંખોમાં હજુ પણ ડર હતો, પણ ક્યાંક ઊંડે ઊંડે એક આશા જાગી હતી કે આજે આ નરકના દરવાજા તૂટવાના છે. મિસિસ વિલ્સને ફોન પર 911 ડાયલ કર્યાની થોડી જ મિનિટોમાં તે આલિશાન બંગલાની બહારનું વાતાવરણ એકદમ શાંત સાયરણના તીવ્ર અવાજથી ડહોળાઈ ગયું હતું. લાલ અને ભૂરી લાઇટોના ઝબકારથી આખી શેરી જળહળી ઉઠી. 2 પોલીસ કાર અને એક ચાઇલ્ડ પ્રોટેક્ટિવ સર્વિસીસની વાન બંગલાના ડ્રાઈવેમાં આવીને ઊભી રહી. સુરેશ ફુવા અને રેખાભાઈના ચહેરા પરનું લોહી ઉડી ગયું હતું. જે ઘમંડથી તેઓ કાવ્યાને દબાવતા હતા તે ઘમંડ પોલીસના યુનિફોર્મને જોઈને ઓગળી ગયો. પોલીસ ઓફિસરોએ ઘરમાં પ્રવેશ કર્યો. મિસિસ વિલ્સને આગળ આવીને આખી પરિસ્થિતિ વર્ણવી. ધીસ ઇઝ અ ચાઇલ્ડ એબ્યુઝ એન્ડ હ્યુમન ટ્રાફિકિંગ, ટીચરે કડક શબ્દોમાં કહ્યું અને કાવ્યાના હાથ પરના નિશાન બતાવ્યા. એક મહિલા ઓફિસર કાવ્યા પાસે આવી. તેણે ઘૂંટણીએ બેસીને કાવ્યાને પૂછ્યું, બેટા, આ લોકોએ તને માર્યો છે? તારે તારા પોતાના ઘરે જવું છે? કાવ્યા હજુ ધ્રુજતી હતી, પણ હવે તેને મિસિસ વિલ્સન પર વિશ્વાસ બેસી ગયો હતો. તેણે હકારમાં માથું હલાવ્યું અને રડતા રડતા પોતાની તૂટી ફૂટી અંગ્રેજીમાં કહ્યું, યસ, હિટ મી, વર્ક ઓલ ડે, નો ફૂડ. આ સાંભળતા જ પોલીસ ઓફિસરનો ચહેરો કડક થઈ ગયો. તેણે તરત જ સુરેશ ફુવા અને રેખાભાઈ તરફ જોઈને કહ્યું, યુ આર અંડર અરેસ્ટ. અરે પણ સાહેબ, આ અમારા ઘરની વાત છે, અમે તો ખાલી શિસ્ત શીખવતા હતા. સુરેશ ફુવાએ બચાવ કરવાનો પ્રયત્ન કર્યો. હાથ કડી પહેરાવો, ઓફિસરે આદેશ આપ્યો. જે હાથ કાવ્યા પર ઉગાવવામાં આવતા હતા તે હાથોમાં હવે સ્ટીલની હાથકડીઓ હતી. જે પડોશીઓ અત્યાર સુધી આ ઘરને એક સુખી પરિવાર માનતા હતા તેઓ બહાર ટોળે વળ્યા હતા અને જોઈ રહ્યા હતા કે કેવી રીતે આ કહેવાતા પ્રતિષ્ઠિત લોકો પોલીસની ગાડીમાં બેસી રહ્યા હતા. રેખાભાઈ રડતા હતા અને પોતાની ઇજ્જતની દુહાઈ દેતા હતા, પણ આજે ન્યાયની દેવીની આંખે પટ્ટી નહોતી. કાવ્યા બારીમાંથી આ દ્રશ્ય જોઈ રહી હતી. તેને પહેલી વાર લાગ્યું કે તે કોઈ વસ્તુ નથી, પણ એક માણસ છે જેના અધિકારો છે. CPSના મહિલા અધિકારી જેનું નામ માર્યા હતું તે કાવ્યા પાસે આવ્યા. તેમણે કાવ્યાના ખંભા પર એક ગરમ જેકેટ ઓઢાડ્યું અને પ્રેમથી કહ્યું, ચાલ બેટા, હવે તારે અહીં ક્યારેય પાછા નથી આવવાનું, તું સુરક્ષિત છે. કાવ્યાએ ઘરની બહાર પગ મૂક્યો.
બહારની હવા ઠંડી હતી, પણ તેમાં આઝાદીની સુગંધ હતી. તેણે એકવાર પાછળ ફરીને તે આલિશાન ઘર તરફ જોયું અને પછી ઊંડો શ્વાસ લઈને પોલીસ વાનમાં બેઠી. પછીના દિવસો ઝડપથી વીત્યા. કાવ્યાને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેની સારવાર થઈ. તેને પૂરતું જમવાનું અને આરામ મળ્યો. અમેરિકન સરકારે આ કેસને ખૂબ ગંભીરતાથી લીધો. સુરેશ ફુવા અને રેખાભાઈ પર બાળ મજૂરી, બાળ અત્યાચાર અને છેતરપિંડીના ગંભીર ગુનાઓ નોંધાયા. તેમને લાંબી જેલની સજા અને ભારે દંડ ફટકારવામાં આવ્યો. તેમનું અમેરિકન ડ્રીમ, જે પાપના પાયા પર ટકેલું હતું, તે હંમેશા માટે તૂટી પડ્યું. સૌથી ભાવુક ક્ષણ ત્યારે આવી જ્યારે ભારત રામપુરના ગામમાં મહેશભાઈને વિડીયો કોલ કરવામાં આવ્યો. સરકારી અધિકારીઓ અને અનુવાદકની મદદથી વાત થઈ. સ્ક્રીન પર દીકરીને જોઈને મહેશભાઈ અને ગીતાબેન ધ્રુજકે રડી પડ્યા. કાવ્યા બેટા, ગીતાબેનનો અવાજ ફાટી ગયો. બા, હું હવે ઠીક છું. કાવ્યા રડી પડી. મને માફ કરજો બાપુ, હું ભણી ન શકી. ના બેટા, માફી તો અમારે માંગવાની છે. અમે તને ઓળખી ન શક્યા, તને પારકાના ભરોસે છોડી દીધી. મહેશભાઈએ છાતી કૂંટી. અધિકારીઓએ તેમને સમજાવ્યા કે કાવ્યા હવે સુરક્ષિત છે. ભારત પાછા ફરવા માટે થોડી કાનૂની પ્રક્રિયા બાકી હતી, પણ ત્યાં સુધી કાવ્યાને સરકારની દેખરેખ હેઠળ એક ફોસ્ટર હોમમાં રાખવામાં આવી, જ્યાં તેને ખૂબ પ્રેમ મળ્યો. 6 મહિના પછી અમેરિકાના એક રળિયામણા શહેરની સવાર સૂર્ય સોનેરી કિરણો સાથે ઉગી રહ્યો હતો. એક સુંદર ઘરની બહાર પીળા રંગની સ્કૂલ બસ આવીને ઊભી રહી. ઘરનો દરવાજો ખુલ્યો અને એક છોકરી બહાર આવી. એ કાવ્યા હતી, પણ આ એ જૂની ડરેલી કાવ્યા નહોતી. તેણે સ્વચ્છ અને સુંદર કપડાં પહેર્યા હતા. તેના વાળ પ્રેમથી ઓળેલા હતા અને સૌથી મહત્વની વાત, તેના ખંભે એક નવું નક્કોર ગુલાબી રંગનું દફતર હતું. તેના નવા પાલક માતા પિતાએ તેને ટિફિન આપ્યું અને કહ્યું, હેવ અ ગ્રેટ ડે એટ અ સ્કૂલ કાવ્યા. થેન્ક યુ. કાવ્યાના ચહેરા પર એક આત્મવિશ્વાસ ભર્યું સ્મિત હતું. તે બસમાં ચડી. આ વખતે તે કોઈ બીજાને સ્કૂલે જતા જોવા માટે બારી પાસે નહોતી ઊભી, પણ તે પોતે સીટ પર બેઠી હતી. બસ ઉપડી. કાવ્યાએ બારીમાંથી બહાર જોયું. દૂર ક્ષિતિજ પર સૂરજ ચમકી રહ્યો હતો. તેણે હળવેકથી પોતાના દફતર પર હાથ ફેરવ્યો. તેણે મનોમન રામપુરના લીમડાને યાદ કર્યો અને જાણે વચન આપ્યું, જોયું, મેં હાર ન માની. સાવરણી છૂટી ગઈ છે, હવે હાથમાં ફરીથી કલમ છે. હવે હું ભણીશ, ખૂબ આગળ વધીશ અને એક દિવસ મારા મા બાપનું નામ રોશન કરીશ. બસ સ્કૂલના ગેટમાં પ્રવેશી. કાવ્યા ઉતરી અને સ્કૂલના પગથિયા ચડવા લાગી. દરેક પગથિયું તેને તેના કલેક્ટર બનવાના સપનાની નજીક લઈ જઈ રહ્યું હતું. આ કહાની ભલે દુઃખદ હતી, પણ તેનો અંત એક આશા લઈને આવ્યો. દફતર અને સાવરણી વચ્ચેની લડાઈમાં અંતે વિજય શિક્ષણ અને સત્યનો જ થયો. કાવ્યાની ઉડાન હવે કોઈ રોકી શકવાનું નહોતું. મિત્રો, માત્ર અમેરિકાના ચળકાટથી અંજાઈને કે સગા વહાલા પર આંખ બંધ કરીને, ભરોસો મૂકીને પોતાના કાળજાના કટકાને પારકા ભરોસે સોંપતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ. લોહીના સંબંધો કરતાં પણ લાગણીના સંબંધો અને બાળકની સુરક્ષા વધુ મહત્વની છે. સોનેરી પાંજરા કરતાં માટીનું ઘર અને મા બાપનો ખોળો લાખ દરજ્જે સારો હોય છે. મિત્રો, આ હૃદયદ્રાવક કહાની વિશે તમારો શું અભિપ્રાય છે? શું મા બાપે માત્ર દેખાદેખીમાં આવીને કે ઉજ્જવળ ભવિષ્યની લાલચમાં પોતાના કાળજાના કટકાને તપાસ કર્યા વગર દૂર મોકલવા જોઈએ? તમારા અમૂલ્ય વિચારો અને અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સાથે જ અમને એ પણ જાણવું ગમશે કે આપ કયા ગામ કે શહેરથી અમારી આ કહાની નિહાળી રહ્યા છો, તો તે પણ કોમેન્ટમાં અચૂક લખજો. જો આ કહાની પસંદ આવી હોય અને તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને સગા સ્નેહીઓ સાથે શેર જરૂરથી કરી દેજો, જેથી સમાજ સુધી આ લાલ બત્તી સમાન કિસ્સો પહોંચી શકે. અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે મિત્રો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાનીની માહિતી આપને સમયસર મળતી રહે. ફરી મળીશું નવી એક હૃદયને સ્પર્શી અને જીવનના સત્યને ઉજાગર કરતી કહાની સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.